महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् येषां हृदयस्थो भगवान् मंगलाय तनो हरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी मा नारायणी नमोस्तुते मंगलम भगवान शंभो मंगलम वृषभध्वज मंगलम पार्वतीनाथो मंगलाय हरो हर गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै गुरुवे नमः। बोलिए सद्गुरुनाथ महाराज की जय। ओ नमः पार्वती पते हर हर महादेव हर। व्यासपीठ पर दरेक श्रोताजनों ने हृदयना स्नेह भर्या महादेव हर महादेव हर। तो शिव हर रे शिव हर रे शांब सदा शिव शिव हर रे गाओ शिव हर रे गाओ शिव हर रे शाम सदा शिव शिव हर रे गाओ शिव हर रे शिव हर रे शांब सदा शिव शिव हर रे गाओ शिव हर रे गाओ शिव हर रे शाम सदा शिव शिव हर रे गाओ शिव हर रे शिव हर रे शाम सदा शिव शिव हर रे गाओ शिव हर रे गाओ शिव हर रे शाम सदा शिव 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 शिव हर रे गाओ शिव हर रे जय हो शिव हर रे
સદા શિવ શિવ હરે રે એ ગાઓ શિવ હરે રે ગાઓ શિવ હરે રે સામ સદા શિવ શિવ હરે રે હે ગાઓ શિવ હરે રે શિવ હરે રે સાંબ સદા શિવ શિવ હરે રે ગાઓ શિવ હરે રે ગાઓ શિવ હરે રે સામ સદા શિવ શિવ હરે હે સાંબ સદા શિવ શિવ હરે રે સામ સદા શિવ શિવ હરે રે 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 શિવ ભગવાન શિવજીની લીલા ત્રીજો સોપાન પરમાત્માના ભક્તોના ચરિત્રો એની કથા સ્વયં પરમાત્મા સ્વરૂપો ધારણ કરીને જે લીલા કરે છે એની કથામાં બપોર પહેલા ગ્રહપતિ અવતાર કથા એ કથાનું પાન કર્યું. ત્યારબાદ યક્ષીશ્વર અવતાર છે. એ પરમાત્માની ઈચ્છા વગર દેવતાઓ ઘાસનું તણખલું પણ ઉઠાવી શક્યા નથી. એ કથા કઈ છે. ત્યારબાદ જે 10 મહાવિદ્યા છે એની સાથે 10 મહાકાલ અવતારો છે એની કથા છે. અને 11 રુદ્રો એની કથા કહી છે. તેમજ દુર્વાસાનું ચરિત્ર કયું છે. શિવ પુરાણના પ્રારંભમાં વ્યાસપીઠ ઉપરથી કહેલું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તર ભારતની અંદર જન્મ્યા, પ્રગટ્યા. ગોકુલ મથુરામાં જન્મ્યા, પરંતુ ગુજરાતમાં આવ્યા કેમ? ભગવાન શ્રી કૃષ્ણ એક નામ રણછોડરાય છે. તો એની અંદર વિદ્વાનો ખુલાસો કરે છે કે રણછોડરાય નામ પડ્યું છે એનું કારણ કાલનેમી સાથેના યુદ્ધમાં રણ છોડીને ભાઈ ગયા એટલે રણછોડ કહેવાના. શું ભગવાન એવા બીકણ હતા? આપણા એવા ડરપોક હતા? એવા ભાગેડું હતા કે ભાગી જાય નહીં? તો ભગવાન ગોકુલ મથુરા છોડી અને ગુજરાતની ભૂમિ ઉપર શા માટે આવ્યા એની પાછળની શિવ પુરાણમાં કથા છે. દુર્વાસા નામ તો તમે લોકોએ દરેકે સાંભળ્યું જ હોય. જ્યારે આપણા ગુજરાતમાં
જે દ્વારિકા નગરી જ નહોતી. દ્વારકા છે ને હાલનું, એનું નામ દ્વારકા નહોતું. જે હાલનું દ્વારિકા નગરી છે ત્યાં એક નગરી, અને એ નગરીનું નામ હતું કુશસ્થલી. શું નામ હતું? કુશસ્થલી. ત્યાં એક રાક્ષસનું રાજ, અને એ રાક્ષસનું નામ હતું કુશ રાક્ષસ. કુશ રાક્ષસે એ નગરી વસાવી એટલે કુશસ્થલી નામ એનું હતું. કુશ રાક્ષસ પરમાત્મા શિવનો પરમ ભક્ત છે, વરદાની છે. એને કેવું વરદાન મળેલું કે રણ મેદાનમાં એના શરીરના ટુકડા થઈ જાય, અને ટુકડા થયેલા પૈકી કોઈ ટુકડાને શિવલિંગનો સ્પર્શ કરવામાં આવે તો એ કુશ રાક્ષસ સજીવન થઈ જાય. આવું એને વરદાન. બળવાન, સદાચારી હોવા છતાં જાતનો રાક્ષસ, એવો એ રાક્ષસ કુશસ્થલીમાં રાજ કરે. હવે ત્યારે પણ ગોમતીજી ત્યાં જ હતા. ગોમતીજી નો પ્રવાહ જે જગ્યાએ સમુદ્રમાં વિલીન થાય, સમુદ્ર અને એ ગોમતીનો સંગમ થાય, એ સ્થળ અતિશય પવિત્ર બનાય. એ જગ્યાએ સ્નાન કરવાની ઈચ્છા થઈ છે દુર્વાસાજીને. દુર્વાસાજી ત્યાં સ્નાન કરવા ગયા. હવે એ નગરીમાં કુશ રાક્ષસની આણ વર્તે, કુશ રાક્ષસની રજા વગર ત્યાં સ્નાન ન કરી શકાય ને પાન ન કરી શકાય એવો રાક્ષસ. દુર્વાસાએ મંત્રાચમન કર્યું અને સ્નાન કરવાની તૈયારી કરી. એ વખતે કુશ રાક્ષસના અનુચરો ત્યાં આવ્યા છે. આવીને દુર્વાસાને કહેવા લાગ્યા, હે ભૂદેવ, શું કરો છો? ભૂદેવ એવા બ્રાહ્મણ કહેવા લાગ્યા દુર્વાસા કે ભાઈ હું સ્નાન કરું છું, અહીં બ્રાહ્મણ છું. ત્યારે રાક્ષસો કહેવા લાગ્યા, એ ભૂદેવ, તમે અહીં સ્નાન કરવા માટે અમારા રાજાની રજા લીધી કુશની? ત્યારે દુર્વાસાજી બોલ્યા, નહીં, હું બ્રાહ્મણ છું, મારે તારા રાજાની રજા લેવાની નહીં હોય. રાજા હોય એ બ્રાહ્મણની રજા લેવી પડે, કારણ કે બ્રાહ્મણ સર્વોપરી છે. ત્યારે કુશ રાક્ષસના અનુચરો કહે છે કે તમે ગમે તે હો, પણ અમારા રાજાની રજા વગર તમે અહીં સ્નાન નહીં કરી શકો, માટે અહીંથી નીકળી જાઓ. જ્યાં સુધી તમે અમારા રાજાની રજા નહીં લો ત્યાં સુધી અમે તમને અહીં સ્નાન કરવા નહીં દઈએ. આમ કહીને દુર્વાસાને ઉઠાડી મૂક્યા છે. દુર્વાસાજીને તમે ઓળખો છો કે એ રાક્ષસો શું એના રાજા સહિત આખી નગરીને બાળીને ભસ્મ કરી નાખે એવા શક્તિશાળી છે દુર્વાસા. અને એમના વિશે એમ મનાય કે ક્રોધી પણ બહુ છે દુર્વાસા. પણ બાપ દુર્વાસાજી વિચાર કર્યો કે એનો રાજા ભગવાન શિવનો ભક્ત છે, અને દુર્વાસા પણ ભગવાન શિવનો અંશ છે, અંશાવતાર છે. એમણે વિચાર કર્યો કે ભક્તનું કાર્ય કંઈક મારે કરવું જોઈએ. ક્રોધને આવવા દીધો નથી. દુર્વાસાજી ત્યાંથી સ્નાન કર્યા વગર ઉત્તર દિશાની અંદર રવાના થઈ ગયા છે.
પગે હાલી અને દુર્વાસા પહોંચ્યા ક્યાં? મથુરા. ભગવાન શ્રી કૃષ્ણે કંસને હણેલો હતો, રાક્ષસથી રહિત એ પ્રજાને કરેલી. ત્યાં દુર્વાસાજી પહોંચ્યા રાજમહેલમાં. દુર્વાસાનું સ્વાગત કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણ. પધારો ભૂદેવ પધારો. કારણ કે કૃષ્ણ પણ બ્રહ્મ છે અને દુર્વાસા પણ બ્રહ્મ છે. કહો. સ્વાગત કર્યા પછી કૃષ્ણ કહે છે કે કહો ભૂદેવ, આપની અમે શું સેવા કરીએ? ત્યારે દુર્વાસાજી કહે છે કે હે કૃષ્ણ, પશ્ચિમ સમુદ્રનું તીર છે ને, જ્યાં ગોમતી નદી અને સમુદ્રનો સંગમ જાય ને, એ જગ્યાએ મારે સ્નાન કરવું છે. કૃષ્ણ કહે, અરે ભૂદેવ, તમારે સ્નાન કરવું સંગમ સ્થળે, એમાં અમારી શી જરૂર? ત્યારે દુર્વાસા કહે છે કે હે કૃષ્ણ, મારે સ્નાન કરવું છે અને તમારે મને સ્નાન કરાવવાનું છે, એટલા માટે હું અહીં મથુરા આવ્યો છે પગે ચાલીને. તમારે મારી સાથે હાલવાનું છે. ગુજરાતની ગુર્જર ભૂમિ, સૌરાષ્ટ્ર પ્રદેશ, જ્યાં દરિયા અને ગોમતીનું મિલન થાય છે, ત્યાં તમે મારી સાથે આવો. આ દ્વારકા વસ્યા પહેલાની વાત છે. મારી સાથે આવો અને મને સ્નાન કરાવો ત્યાં. ભલે ભૂદેવ, આપની જેવી ઈચ્છા. ભગવાન શ્રી કૃષ્ણને બ્રાહ્મણો પ્રિય છે અને બ્રાહ્મણને ભગવાન કૃષ્ણ પ્રિય છે. કૃષ્ણ કહે ભલે હું આવીશ. અને બીજે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી દાઉજી આ બંને ઘોડેસવાર થઈ અને મથુરાથી રવાના થયા ગુજરાતમાં આવવા માટે. આવ્યા. હાલનો જ્યાં દ્વારકા છે ત્યાં કુશસ્થલી નગરી, ત્યાં સંગમ સ્થળે લઈ ગયા છે દુર્વાસાજી ભગવાન કૃષ્ણ. કહે કે મારે અહીં સ્નાન કરવું છે, પણ અહીંના રાક્ષસો મને રોકે છે સ્નાન કરતા. કૃષ્ણ કહે ભૂદેવ, આપ આપની રીતે અહીં સ્નાન કરો અને અહીં અમે ઊભા છીએ, કોઈ રાક્ષસને તમારી બાજુમાં નહીં આવવા દઈએ. બાપ દુર્વાસાજીએ સંકલ્પ કર્યો, તીર્થ જળને વંદન કર્યું, આચમન કર્યું અને સ્નાન કરવાની તૈયારી કરી છે. એટલામાં એ અનુચરો પેલા રાક્ષસના ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. જોયું તો દુર્વાસા નામના બ્રાહ્મણ સંગમ સ્થળે સ્નાન કરે છે. વળી પાછા એમની પાસે એ રાક્ષસો ગયા ને કહેવા લાગે, હે ભૂદેવ, તમે અમારા રાજાની રજા લીધી કે? ત્યારે દુર્વાસાજી કહે છે કે નહીં, તારા રાજાની રજા મેં લીધી નથી, પણ મેં મારા રાજાની રજા લીધી છે અને એની રજા લઈને હું અહીં સ્નાન કરું છું. ત્યારે રાક્ષસો કહે છે કે તારો રાજા કોણ? કે એ પેલા જો ઉભા ને કૃષ્ણ ને બલરામ તરફ આંગળી ચીંધી દુર્વાસા, એ મારા રાજા છે. કોણ છે તારા રાજા? કે મથુરાના રાજકુમાર છે, ગોકુલ મથુરાના રાજકુમાર છે, એની મેં રજા લીધી છે. રાક્ષસો બળ્યા કૃષ્ણ ઉપર. કૃષ્ણની પાસે જઈ અને રાક્ષસો કહેવા લાગ્યા કે ભાઈ તમે કોણ છો? જેમ નાગ દમન કરવા ગયા ત્યારે નાગણીઓએ ભગવાનને પૂછ્યું કે તમે કોણ છો? એમાં રાક્ષસો પૂછે છે કે તમે વળી કોણ છો? ત્યારે કૃષ્ણ કહે છે કે હું મથુરાનો રાજકુમાર છું અને અહીં
આ બ્રાહ્મણ અમારી પાસે આવેલ અને સ્નાન કરવાની ઈચ્છા જાહેર કરેલ, એટલે અમે અહીં આવીને સ્નાન કરાવવા માટે લાવ્યા છીએ. બાબા પેલા રાક્ષસો કહે છે કે આ રાજ્ય અમારું છે, તમારું નથી, તમે અહીં એને સ્નાન ન કરાવી શકો. તો કે એ બ્રાહ્મણ છે અને તીર્થ ઉપર કોઈ પણ રાજાનો કોઈ પણ મનુષ્યનો હક નથી હોતો, અમે આને સ્નાન કરાવશું. તો કહે છે રાક્ષસો, તમે ગમે તે દેશના રાજકુમારો હો કે રાજા હો, પણ જ્યાં સુધી અમારા રાજાની રજા ન હોય ત્યાં સુધી અહીં કોઈ પણ સ્નાન કરી શકતું નથી, માટે તમારે અમારી સામે યુદ્ધ કરવું જોશે. કૃષ્ણ કહે છે તો હું તો તૈયાર જ છું, તમારે યુદ્ધ કરવું હોય તો હું તૈયાર જ છું. અને બ્રાહ્મણ અમારા સંરક્ષણમાં છે અને સ્નાન કરશે. અને ત્યારબાદ પહેલા શાબ્દિક યુદ્ધ અને પછી એ ભગવાન કૃષ્ણ અને બલરામ એક બાજુ અને એક બાજુ પેલા કુશ રાક્ષસના અનુચરો, એની સાથે ભગવાનનું યુદ્ધ થયું છે. કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણે બે રાક્ષસને જીવતા રાખી બાકી બધાને માર્યા છે. કૃષ્ણ અને બલરામે અને બે રાક્ષસોને જઈને કીધું કે જાઓ તમારા રાજાને જઈને જાણ કરો કે મથુરાના રાજકુમાર એક બ્રાહ્મણને સ્નાન કરાવવા આવ્યા છે. એને કોઈની જરૂર નથી રજાની, કારણ કે સબ ભૂમિ ગોપાલ કી. તીર્થ જળ સમુદ્ર એ કોઈની માલિકીનું નથી, ભગવાનની માલિકી છે. માટે અહીં બ્રાહ્મણ સ્નાન કરશે. બાપ બ્રાહ્મણોને, સંતોને, મહાપુરુષોને કોઈની રજા લેવાની જરૂર નથી હોતી, કારણ કે એ બધા જ સંતો મહાપુરુષો સર્વમ શિવમયમ જગત જોતા હોય છે, એની સર્વ સમાન હોય છે. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ, એના જીવનની એક ઘટના મેં કોઈ સંતના મુખેથી સાંભળેલી, એ તમને કહું છું. જ્યારે રાજા ગોપીચંદ સોનાના બાજોટ ઢાળી અને દાસ દાસીઓ પાસે સ્નાન કરાવે છે, સ્નાન કરે છે, એ સમયે એની માં ઝરૂખે ઊભી અને ગોળ બંગાળના એ રાજા ગોપીચંદને જોવે છે. ગોપીચંદની કાયા અતિશય સુંદર છે. એની કાયા જોઈને મેનાવતીને ગોપીચંદના પિતાજી યાદ આવ્યા કે એની કાયા પણ આવી જતી છતાં એ કાયા રાખમાં મળી ગઈ. મારો દીકરો રાજા થયો, આજે એની પાસે 1000 દાસ દાસીઓ છે, અને એ પણ શું એના પિતાની જેમ સ્મશાનમાં બળીને ભસ્મ થશે કે પછી આ શરીર બળ્યું છે એનો કંઈ સદ ઉપયોગ કરશે કે આમ જ આવ્યા એવા રવાના થઈ જશે? જગતમાં શોક કેનો કરવો જોઈએ કે જે મનુષ્ય અવતાર મળ્યા છતાં ભજન નથી કરતો, ભગવાન તરફ આગળ ડગલા નથી ભરતો, એનો શોક કરવો જોઈએ, એનો ખરખરો કરવો જોઈએ. આપણે ગામડામાં નથી કહેતા ફલાણા ભાઈ કાલ તો ભેગા થયા હતા પણ પાછા થયા. સામાન્ય શબ્દ પ્રયોગ કરે, પાછા થયા. ખરેખર પાછો જ થયો હોય, કાં બકરો થયો હોય, કાં ઊંટ થયો હોય, કાં કોઈ પણ યોનિમાં ગયો હોય, એને પાછો થયો કહેવાય. પણ સંત મહાપુરુષો તો બ્રહ્મલીન થાય છે, પરમાત્મામાં લીન થાય છે, એ પાછા નથી થતા. જીવનમાં જે પોતાના મનુષ્ય જીવનનો સદ ઉપયોગ નથી કરતો, ભજન નથી કરતો, એ જરૂર પાછો થાય છે. મેનાવતી કહે છે શોક તો એનો કરવો જોઈએ જે પાછો થાય ને એવા કર્મ કરે.
અને મારો દીકરો જો ભજનના માર્ગે નહીં જાય ને તો વારે વારે જન્મવું અને મરવું એમાંથી મુક્ત નહીં થાય. એ દુઃખના કારણે માં મેનાવતીના આંખમાં આંસુ આવ્યા. એ આંસુ દીકરાના વાંસા ઉપર પડ્યા ત્યારે દીકરો ચમકી ગયો કે નહીં વાદળ નહીં વીજળી આ ઓછા નાના નહીં મેઘના મંડા. ઊંચું જોયું ચમકીને તો માં રડે છે, રાજમાતા રડે છે. કેમ માં? ત્યારે માં કહે છે દીકરા તારી જે સુંદર કાયા છે ને એવી જ સુંદર કાયા તારા બાપની હતી. દીકરા તારા બાપ એમ જ જગતમાંથી વિદાય થઈ ગયા, તારે પણ શું એ જ રીતે વિદાય થઈ જવું છે કે પછી કઈ કરવું છે? આ કાયાનો સદુપયોગ સુંદર કાયા હોય કે કુરૂપ હોય, કદરૂપી હોય, વામન હોય કે મોટી કાયા હોય, બાપ એ કાયા મળી છે મને તમને ભજન કરવા માટે. દીકરા એક એક પડ જાય છે ને દીકરા એ અતિ મહત્વની છે. માં હું શું કરું? ત્યારે માં મેનાવતી કે દીકરા જા જોગી થઈ જા, સાધુ થઈ જા, ભજન કર. ભજન કરીને ભવ પાર ઉતર. ગોપીચંદે બેખ લીધો છે. ત્યારે માં કહે છે કે દીકરા બેટા બધી જગ્યાએ જાજે પણ એક બેન તારી બેનડી છે ને એને ઘેર ન જાતો. કેમ ન જાવ માં? ગોપીચંદ્રને એની બેનને એવા સંબંધ છે બેન ભાઈના હેત. માને ભય છે કે મારો દીકરો બેનને ઘરે જશે અને બેન આ સાધુ બનેલા ભાઈને જોઈ અને રડશે અને આનો ભેખ પણ ઉતરાવી નાખે. એવો ભાઈ પ્રત્યે બેનને હેત છે એટલે માં ના પાડે છે દીકરા જ્યાં સુધી અમુક કક્ષાએ પહોંચાય ને ત્યાં સુધી બેનને ઘેર ન જાતો. મને એ માહિતી નથી મારી પાસે કે ગોપીચંદને કેટલા બહેનો હતા. જે હોય તે એ બહેનો પૈકીની એક બેનની આ વાત છે. ગોપીચંદે ભેખ લીધો. ગુરુજીના આદેશ પ્રમાણે ગોપીચંદે ભજન કર્યું છે. અમુક સમય થતા પોતાની મંડળી સંત મંડળી લઈ અને ગોપીચંદ પોતાના બેનના રાજમાં જવા નીકળ્યા છે. આ બાજુ બેન છે એ પણ ગોપીચંદની જેમ સદગુણી છે, વિનયી, વિવેકી, ટેકેલી, ભજનાનંદી છે. પણ બેનની સાસુ જે છે એ યોગ્ય નથી. દીકરાની વહુ એની વિવેક, એનો વિનય, એની ચતુરાઈ જોઈને સાસુને ઈર્ષા થાય છે કે આ ચતુર છે વહુ એ મારા કયામાં નહીં રહે, આવો ડર છે. એટલે વારે વારે વગર વાકે એ ગોપીચંદની બેન પોતાના દીકરાની વહુ એને મેણા મારે છે સાસુ. પણ સાસુના મેણાને ન ગણકારતા સાસુના ચરણને વંદન કરે છે આ ગોપીચંદની બેન. એટલી બધી વિવેકી છે. ક્યાંય શત્રુ ભાવ નથી એનો. એવું એનું વર્તન જોઈને સાસુ વધારે બળે છે. એમાં એને પોતાની નાનપ લાવે છે કે સાસુ એ સાસુને જેમ કૌશલ્યા કૈકેયીની દાસી મંત્રા છે એવી દાસી છે. એવી એ દાસી સવારની વખતે પાણી ભરવા ગયેલી. એમાં ગોપીચંદનો સાધુ મંડળી સાથે પ્રવેશ દાસી જોઈ ગઈ.
થોડા વર્ષો પહેલા અવારનવાર બેનને ઘેર આવતો ગોપીચંદ એને ઓળખી ગઈ, અરે આ ગોપીચંદ અમારા રાજાનો સાળો અને બાવો થઈ ગયો છે. ચાલ, બહુ તક મળી છે આજે, રાજમાતાને જાણ કરું છું. પાણી ભર્યા વગર એ દાસી રાજમહેલે આવી છે. સાસુના રાજમાતાના કાનની અંદર દાસીએ વાત કરી કે બાઈજી આજે મોકો છે તમને. પેલી તમારી દીકરાની વહુ છે એનો ભાઈ બાવો થઈ ગયો છે, પાછો અહીંયા આપણા નગરમાં આવે છે. હોય નહીં તો કે હા, જાણ નથી કરી ગોપીચંદની કોઈએ. સાધુ થઈ ગયા. હા માં, સાચી વાત કરશો રાજમાતા, તમારો દીકરાનો સાળો બાવો થઈ ગયો છે, આજ મોકો બહુ છે અને હમણાં રાજમહેલે પણ આવી જશે. ચાલો જોવું હોય તો જરૂર જઈને બતાવું. સત્ય ઘટના ગોપીચંદના જીવનની છે, ખૂબ સાધુના મુખે સાંભળેલી, ક્યાંય વાંચેલી નથી, કર્ણોપકર્ણ સાંભળેલી છે. સાસુને રાજમાતાને દાસી લઈ ગઈ છે જરૂખે, અને જરૂખે ઊભા છે તો સામેથી સાધુની મંડળી આવે છે દૂર દૂરથી. એમાં વચ્ચે તેજસ્વી ચાલે આવતા પોતાના દીકરાના હાડાને ઓળખી ગઈ છે રાજમાતા. હા, એ જ છે. દાસી તે બહુ સારું કામ કર્યું છે. રાજમહેલમાં દસી આવી ઉઠીને હજી માથું ઓળતી ગોપીચંદને બેનને મેણા મારવા લાગી છે. સાસુ લજવી માર્યા અમને. આ બંગાળના રાજપૂતોએ આવા બાયલા હતા એ મને ખબર નથી, નહીતર મારા દીકરાને પરણાવત નહીં. આવા ડરપોક બાયલા રાજપૂતોની હારે સંબંધ બાંધી અને અમારું કુળ લજવાયું છે. પેલી તો દિગ્મૂઢ બની ગઈ છે ગોપીચંદની બેન. આ સાસુમાં બોલે છે શું? સુરવીર અને રાજપૂત પાછા વીર પુરુષોની એ ભૂમિ અને વીર રાજકુળ, એને આવા મેણાના માર શું છે માં? આજ સવારના વખતે શું અમારું નાક કપાવી નાખ્યું તમે, તે અને તારા ભાઈએ. ભાઈ ઉપર અપાર હેત ધરાવતી બેનને સાસુમાં એમ કે તારા ભાઈએ અમારું નાક કપાયું. અરે મારા ભાઈએ કર્યું છે શું? હાલ તો કહીને સાસુમાં ગોપીચંદના બેનને ઝરૂખે ખેંચી ગઈ છે. જો તારો ભાઈ લડવા સમર્થ નતો, રાજ હાચવવા સમર્થ નતો, એવો બાયલો બાવો થઈ ગયો છે. બાવો થઈને પાછા અહીં અમને લજાવવા આવે છે. મેણાના માર રાજપૂતો. ત્યારે બેન જોઈ છે કે માં આ શું કહે છે સાસુમાં. અને જ્યાં નજર કરી તો બેનને ખબર પડી કે મારો ભાઈ જ છે, આ સાધુ છે. એવો આઘાત લાગ્યો બેનને. બાદ આઘાતમાં ને આઘાતમાં બેન પડી ગઈ. પડી તો ગઈ પણ થોડીક વાર તડફડીને બેનનું શરીર શાંત થઈ ગયું છે, પ્રાણ નીકળી ગયા છે. દાસી અને સાસુમાં તો દિગ્મૂઢ બન્યા. થઈ બારી, આવું નતું આપણે કરવું, મરી જાય એવું વિચાર્યું નતું. ગોપીચંદની બેન. રાજમહેલમાં ધમાલ મચી ગઈ છે. રાજરાણીને શું થયું, શું થયું? વૈદ્યોને બોલાવવામાં આવ્યા. વૈદ્યોએ કહ્યું પૂરું છે ભાઈ, ક્લાસ. ત્યાંનો રાજા માને પૂછે છે, માં આ શું થયું, આ શું થયું? કે તારી વહુને પૂછ, તારી ઘરવાળીને પૂછ. ભાઈ એને ક્યાંથી પૂછું, એ તો દેવ થઈ ગઈ છે. તો પછી જો સામે ઝરૂખામાંથી રાજાને બતાવ્યું કે પેલો હાયલો આવે છે ને, જો બાવાઓની વચમાં, ઈ તારો સાળો છે ગોપીચંદ. એને જોયો અને એના ઉપર તારી ઘરવાળીને પ્રેમ બાબાના વેશમાં જોઈને એને આઘાત લાગ્યો ને આઘાતમાં એનું પ્રાણ પંખેરું ઉઠી ગયું છે. આ
બધો ગુનો છે તારા હાડાનો. એ આયા ન આવ્યો હોત તો આ ઘટના ન ઘટી હોત. ત્યારે રાજાને ક્રોધ આવ્યો છે. એક બાજુ પ્રધાન, સેનાપતિ વગેરે લોકો આવવા લાગ્યા છે. રાજગુરુ આવ્યા, અંતિમ સંસ્કારની તૈયારીનો ઓર્ડર અપાઈ ગયો છે. એ સમયે સેનાપતિને કીધું કે તમે થોડા સૈનિકોને મોકલી અને પેલો મારો હારો બાવો થયો છે ને એને પકડી લ્યો. બાવો થયો તો ભલે થયો, અહીંયા મારા રાજમાં આવવાની જરૂર શું હતી? મારા રાજમાં આવ્યો અને મારા ઘરને ભાંગ્યું. એણે મારી પત્ની એને કારણે મરી છે, માટે એને પકડી લીધો. પકડી લીધો. આ બાજુ અંતિમ યાત્રાની તૈયારી, અંતિમ યાત્રા નીકળી અને રાજાએ ઓર્ડર કર્યો એને બાંધીને ભેગો લઈ લ્યો મસાણે. ગોપીચંદને મુસ્કેટા દોરડાઓથી બાંધી અને સ્મશાને લઈ જવામાં આવ્યા છે. ગોપીચંદને કોઈ દુઃખ નથી, કોઈ ગમ નથી, કોઈ ભય નથી. રાજાએ ઓર્ડર કરેલો કે જ્યારે મારી પત્નીની ચિતા અડધી પડે ને ત્યારે આને ઉપાડીને ચિતામાં ગોળ નાખી દેવાનો છે. ગોપીચંદને પણ ખબર. શાંત ચિત્તે પરમાત્માનું સ્મરણ કરતો એ સ્મશાનમાં છે. બેનનો દેહ બળે છે, પરંતુ એને તો એમ જ છે કે એક ટ્રેનમાં મુસાફરી કરતા હોય, મુસાફર ભેગા થાય, જેનું જેનું સ્ટેશન આવતું જાય ઉતરતા જાય, એમાં અફસોસ શું કરવો? એક વૃક્ષની અંદર રાત્રે ઘણા બધા પ્રકારના પક્ષીઓ ભેગા થાય, કલરવ કરતા હોય, રાત્રિ વિસામો કરે અને સવારે થતા તો બધા પક્ષી પોતપોતાના માર્ગે ઉડી જાય. એમાં કોણ કોનો શોક કરે? આ સંસાર રૂપી વૃક્ષની અંદર એક કુટુંબની અંદર બધા પંખીડાઓ ભેગા થાય અને જ્યારે સમય આવે ત્યારે પોતાના માર્ગે ઉડી જાય. આમાં કોણ કોનો શોક કરે? આવું દ્રઢપણે ગોપીચંદનું માનવું છે. એમાં ગોપીચંદની શાંત મુખમુદ્રા જોઈ અને એનો જે બનેવી છે એને આશ્ચર્ય થાય છે કે આને બાળી નાખવાનો છે. પોતાને ખબર છે એની બેન મરી ગઈ તો આની આંખમાં કંઈ આંસુ નથી, કોઈ ચિંતાનું વાદળ નથી. ધન્યવાદ દેવા જોઈએ, ક્યાંક આને કંઈક કર્યું લાગે છે. એને એમ થયું કે હાલો મારી ઘરવાળી મરી તો મળી, પરંતુ હવે આને જો એ કહે ને તો જીવ તો છોડી મૂકું, મારો હાડો તો હતો ને. એટલે એને ગોપીચંદને કહ્યું રાજાએ કે તમારી કોઈ તારી ઈચ્છા હોય ને તો માગી લે, હું તને આપવા ઈચ્છું છું. ગોપીચંદે કંઈક વિચાર કર્યો કે જે 92 લાખ મારવાનો ધણી હતો એ બધું એને ઠોકરે મારીને સાધુતા લીધી છે બાપ, અને સાચા અર્થમાં સંત બનેલો છે. એને કોઈ ઈચ્છા નથી, પણ જે ભગવું કપડું છે એ અગ્નિ તત્વનું દ્યોતક છે બાપ. ભગવું કપડું છે ને અગ્નિ તત્વનું દ્યોતક છે. આ ભગવા કપડાને ગાળો આપે છે મારું બનેવી. તો ભગવા કપડાની પાછળ શું કિંમત છે, જોગની શું કિંમત છે, સાધુતાની શું કિંમત છે, એ બતાવવા માટે થઈ અને ગોપીચંદ બોલ્યા છે. બનેવી સાહેબ ભલે બોલ, શું છે આ રાજ્ય કેનું? સાંભળજો બાપ, આ રાજ્ય કેનું? ગોપીચંદ બનેવી કે મારું. જ્યાં સ્મશાન છે મારા બેનની આ લાશ બળી રહી છે એ ભૂમિ કેની? એનો બનેવી કે મારી. એમાં કહેવાનું શું હોય? અહીંયા હુકમ કેનો હાલે? એનો બનેવી કે મારો. અહીંયા બાજુમાં નદી વહી રહી છે, મસાણની બાજુમાં, એ નદી કે નહીં? થાય કે નદી મારી. તમારો હુકમ હાલે બધી જગ્યાએ? થાય કે હા મારો ચાલે ને, એમાં શું કે મારું રાજ્ય છે. પણ તારે જોતું હોય માગી લે, નહીતર હવે થાય છે મોડું, અડધી પડી જાય તારી બેન ને, પછી તારે ભેગું બળવાનું છે. ભલે એક દી તો બળવાનું જ છે મેં આ શરીર, પરંતુ મહારાજ જો તમે મને માગવાનું કહેતા હો તો હું માગું આપશો? હા,
તો એક મુઠ્ઠી ભર કપડા સીવવાની જે સોય હોય ને સોય, એ મુઠ્ઠી ભરીને મને હોયું દઈ દે. ત્યારે એનો બનેવી ખડખડાટ હસી પડ્યો છે મસાણમાં. મૂર્ખા, રાજપૂતો આવા હોય તે આજે મારી પાસે જીવતદાન માગ્યું તો જીવતદાન આપત, અને એક મુઠ્ઠી એક બાયુને જે કામ આવે એ સોય માંગી તે. ઠીક છે, ઓર્ડર કર્યો છે માણસને, જાઓ ગામમાં જઈ રાજમાં જઈ અને મુઠ્ઠી એક સોય લઈ આવો. મુઠ્ઠી એક સોય લાવવામાં આવી અને પછી એ સોય આપવામાં આવી. એના બનેવીએ સાડા ગોપીચંદના હાથમાં એક મુઠ્ઠી એક સોય આપી. લે આ સોય. ગોપીચંદના હાથમાં સોય આવી, બાજુમાં નદી વહી રહી છે. એ સોયની મુઠ્ઠી લઈ અને નદીની અંદર સોયું બધી ફેંકી દીધી. વહેતી નદીની અંદર એ સુઈ જે કપડા સીવવાની છે એ ફેંકી દીધી. ત્યારે એનો બનેવી વધારે ક્રોધે ભરાયો છે. અરે મૂર્ખા, તે મારું અપમાન કર્યું છે. આ સોય માગી અને પછી ફેંકી દીધી. મહારાજ શાંત. ગોપીચંદ કહે, તમારું રાજ્ય છે ને? હા. ગોપીચંદ નો બનેવી કહે, હા. તમારો હુકમ હાલે ને? થાય કે હા. આ મસાણે તમારું? તા કે હા. આ નદી તમારી? તા કે હા. તો મહારાજ બનેવી સાહેબ, તમારી નદી, તમારું રાજ, તમારું મસાણ અને તમારી નદીમાં રહેતા માછલાઓ, કરચલાઓ, ડેઢકાઓને તમે હુકમ કરો કે મને મારી સોયું આપી દે એટલે હું અહીંથી નીકળી જાઉં. અરે મૂર્ખા, કઈ માછલાઓને કહેવાય, ડેઢકાઓને કહેવાય, એના ઉપર હુકમ હાલે? તો મહારાજ ગોપીચંદ બોલ્યા છે, 92 લાખ માળવો હતો ને, મારી માએ મને દિશા બતાવી, એનો ત્યાગ કર્યો અને આ ભગવા પહેર્યા છે ને, ભગવા એ શું કામ પહેર્યા છે મહારાજ સાંભળી લ્યો અને જુઓ. તમે તમારા કાને સાંભળો અને જુઓ, પ્રત્યક્ષ પ્રમાણ. હું આ રાજ્યનો ત્યાગ કરીને શા માટે સાધુ બન્યો છું? હું આત્મભૂત સર્વભૂતેષુ સર્વમ શિવમયમ જગત સૂત્રને માનવા વાળો સાધુ છું. દરેકની અંદર ભગવાન શિવને જોવાનો પ્રયાસ કરું છું. મારી ભીતર જે આત્મા છે એ સામે જીવ જંતુ, માખીમાં, મચ્છરમાં, જીવમાં, જંતુમાં એ જ આત્મા છે. આમ દૃઢપણે માનું છું. અને હવે એનો પ્રયોગ તમે જુઓ. આમ કહીને ગોપીચંદે 2 હાથ જોડ્યા છે નદી સામે અને બોલ્યા છે, ગોપીચંદ, નદીમાં રહેતા હે માછલાઓ, હે કરચલાઓ, હે ડેઢકાઓ, મારા આત્મ સ્વરૂપ છો. હે ડેઢકાઓ, હે માછલાઓ, હે કરચલાઓ, મારી ભીતર જે આત્મા છે એવો ને એવો આત્મા તમારી ભીતર પણ છે. તો મારા ઉપર દયા કરી અને મેં ફેંકેલી સોયું છે ને, એ સોયું મને, હે મારા આત્મ સ્વરૂપો, તમે મને આપો. આ ગોપીચંદના મુખમાંથી એ શબ્દો નીકળ્યા ને, તો નદીના વહેણની ઉપર હજારો માછલાઓ, હજારો કરચલાઓ, હજારો ડેડકાઓ મોઢામાં સોય લોહી લઈને બહાર નીકળ્યા છે. બાપ પોતપોતાના મોઢામાં માછલાઓ, કરચલાઓ, ડેડકાઓ સુયું લઈને આવ્યા છે અને ઢગલી કરી છે નદીના કાંઠે. રાજાનો બનેવી, ગોપીચંદનો બનેવી ફાટી આંખે જોઈ રહ્યો છે. મહારાજ, આ હેતુથી આ રાજ છોડ્યો છે 92 લાખ માળવો. સંતો તો રાજાઓના પણ રાજા હોય છે. આ રીતે દરેક આત્મા ઉપર એનું સામ્રાજ્ય હોય છે. આ બધા માછલાઓ, આ જીવ, આ જંતુ, આ સજીવ, નિર્જીવ સુધી મારા આત્માનો અવાજ પહોંચાડવા માટે હું સંત બન્યો છું, સાધુ બન્યો છું. શીરો ને પૂરી ખાવા માટે નહીં. ત્યારે ગોપીચંદના પગમાં પડી ગયો એનો બનેવી, મહારાજ મને પણ સંત બનાવો, સાધુ બનાવો. ત્યારે ગોપીચંદ કહે છે, બનેવી શ્રી, હજી એ કક્ષાએ હું નથી પહોંચ્યો, પરંતુ કોઈ સાચા સંતના શરણમાં જાજો અને ભગવાને લજવતા નહીં, ભગવાને ગાળ નહીં આપતા.
હમણાં તો તમે પ્રજાનું પુત્ર સમાન માનીને પાલન કરો, પછી જ્યારે સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય ત્યારે સાચા સદગુરુના શરણમાં જઈ સંત સેવા કરી અને ભગવાને ધારણ કરજો બાપ. એમ કહીને ગોપીચંદ નીકળી ગયા. આ ગોપીચંદની ઘટના છે બાપ. અહીં ભગવાન કૃષ્ણ કુશ રાક્ષસના સેવકોને કહે છે કે બધી જ ભૂમિ ભગવાનની છે, આમાં તારા રાજાની રજા લેવાની ન હોય. જા તારા રાજાને જઈને જાણ કર, મથુરાના રાજકુમાર આવ્યા છે અને દરેક જગ્યાએ વિશ્વપતિનો વાસ માની અને એક બ્રાહ્મણને નવડાવે છે. એને કોઈની રજા લેવાની જરૂર નથી. આત્મ સ્વરૂપ પરમાત્માની રજા લઈ લીધી છે. કુશને જાણ થઈ કે મથુરાથી કોઈ બે રાજકુમાર આવ્યા છે અને મારા રાક્ષસોને માર્યા છે. માત્ર એટલો મુદ્દાને ખ્યાલમાં રાખી અને કુશે હુકમ કરી દીધો સૈન્ય કે યુદ્ધ કરવા માટે તૈયાર થાઓ. આટલા રાક્ષસોને માર્યા એ કોઈ સાધારણ રાજકુમાર ન હોય. સૈન્યને સાથે લઈ કુશ રાક્ષસ નગરીથી બહાર નીકળ્યો છે. કુશસ્થલીમાંથી હોકાર અને પડકારા સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ એક બાજુ છે તો એક બાજુ કુશ રાક્ષસ અને એનું સૈન્ય છે. કુશ રાક્ષસ પણ વરદાની છે. ભગવાન શ્રી કૃષ્ણે ગરુડને યાદ કર્યો છે, ચક્રને યાદ કર્યો, ગરુડગામી બન્યા. ભગવાન ગરુડ પર સવાર થઈ સુદર્શન ચક્ર, નંદક તલવાર, ગદા વગેરે લઈ અને ભયંકર યુદ્ધ કરવા લાગ્યા છે. તો સામે લડવા વાળો રાક્ષસ કુશ પણ કઈ કમ નથી. ભગવાન શિવનો પરમ ભક્ત છે અને ભયંકર વીર પરાક્રમી પણ છે. ભગવાન કૃષ્ણ અને કુશ રાક્ષસનું ઘોર યુદ્ધ થયું છે. લડતા લડતા કૃષ્ણ દુર્વાસા સામે જુએ છે. વારે વારે દુર્વાસા કૃષ્ણ સામે જોઈને હસે. બીજા લોકો કહે કે આ બ્રાહ્મણ ને થયું હું કાંક વારે વારે દાંત કાઢ્યા. બીજાને બાંધતા જોઈને મજા આવે છે. કોઈ કઈ બોલતું નથી. એકાએક ભગવાન કૃષ્ણ અતિશય કોપી ઉઠ્યા છે અને સુદર્શન ચક્ર છોડ્યું છે. સુદર્શન ચક્રે જઈ અને કુશ રાક્ષસના શરીરના ટુકડા કરી નાખ્યા છે અને વાપિસ ફરીથી ભગવાન પાસે આવી ગયું. ભગવાન શાંત થયા. એમાં બન્યું એવું, ભગવાન શાંત થયા, કુશ રાક્ષસ મરાયો, પરંતુ 4-5 રાક્ષસો દોડ્યા. કુશના શરીરના ટુકડા કરેલા ટુકડા લઈ અને ગામની અંદર દોડતા દોડતા ચાલ્યા. ભગવાન કે ભલે લઈ જાય, ટુકડાનું મારે શું કરવું છે એના શરીર. પણ પેલા રાક્ષસો દોડીને ગયા કે થોડી જ વારમાં કુશ રાક્ષસ પાછો યુદ્ધ કરવા આવ્યો. કૃષ્ણને આશ્ચર્ય થયું. વિચારવાનો સમય નથી. ફરીથી યુદ્ધ, ફરીથી સુદર્શન ચક્રનો છોડવું, વળી કુશનો નાશ. વળી પાછા ભગવાન શાંત થાય અને વળી ઓલો સજીવન થઈને આવે. 5 વખત કૃષ્ણને માર્યો અને એના ટુકડાને લઈ જઈ એના અનુચરો રાક્ષસો શિવલિંગને સ્પર્શ કરાવે, પેલો સજીવન થઈ જાય છે. ત્યારે હાફી ગયેલા કૃષ્ણ લડતા લડતા દુર્વાસા સામે જુએ છે. દુર્વાસા ખડખડાટ હસવા લાગ્યા છે. હે ગોવિંદ, હે કૃષ્ણ, મથુરાથી કે આમ તો નાવા માટે તમને ધક્કો કરાવો એવો બ્રાહ્મણ નથી હું. શાનમાં સમજી જાઓ કૃષ્ણ. આપણો ગુજરાતનો એ બ્રાહ્મણ દુર્વાસા, મારા મહાદેવનું સ્વરૂપે દુર્વાસા નામનો બ્રાહ્મણ કહે છે, કૃષ્ણ સમજી જાઓ. એમ જ અમથો તમને આટલો મોટો પ્રવાસ નથી કરાયો. ગોકુલ મથુરાથી ગુજરાત સુધી, એમાં સૌરાષ્ટ્રની ભૂમિ સુધી. કૃષ્ણ સમજી ગયા દુર્વાસા શું કહેવા માંગે છે. કે આ રાક્ષસ વરદાની છે
જાણી ગયા કૃષ્ણ બ્રહ્મ છે, પરમાત્મા છે કૃષ્ણ. અને કૃષ્ણ ભગવાને મોરચો બલરામની સાથે સંભાળ્યો. ફરીથી ભયંકર યુદ્ધ થયું છે. યુદ્ધના અંતે ભગવાન કૃષ્ણે સુદર્શન ચક્ર છોડ્યો ને ચક્રની પાછળ પાછળ મારો ભગવાન કૃષ્ણ પણ દોડ્યો છે. સુદર્શન ચક્રે જઈ અને કુશ રાક્ષસના શરીરના ટુકડા કરી નાખ્યા અને પાછળ જ જઈ પહોંચી અને પેલા રાક્ષસો આવે એની પેલા કૃષ્ણ ભગવાન દોડી અને કુશ રાક્ષસના ટુકડા ઉઠાવી અને ખાડાની અંદર ફેંકી દીધા છે. અને ઈ કાળિયો ઠાકર ઈ કૃષ્ણ એક શિવલિંગનો મેળ કરી અને પોતે પણ કૂદકો માર્યો છે ખાડાની અંદર. કૃષ્ણ કૂદકો મારી અને ભગવાન શ્રી કૃષ્ણે એ શિવલિંગ લઈ અને પેલા રાક્ષસના દેહના ટુકડા ગોઠવી અને ઉપર શિવલિંગ સ્થાપ્યું છે ભગવાન શ્રી કૃષ્ણે. હવે શિવલિંગનો જ્યાં સ્પર્શ થયો તો પેલો સજીવન થયો કુશ રાક્ષસ. સજીવન થયો અને જોયું તો પોતાની છાતી ઉપર શિવલિંગ છે. અને શિવલિંગ કોઈ સાધારણ નહીં, ભગવાન કૃષ્ણે સ્થાપ્યું છે. વિચાર કર્યો કે જો ઊભો થાવ તો મારી છાતી ઉપર રહેલું શિવલિંગ પડી જાય તો મારા પ્રભુનો, મારા મહાદેવનો અનાદર કર્યો કહેવાય. શિવભક્ત છે એટલે સૂતો રહ્યો છે. અને સૂતો સૂતો શિવલિંગ સામે નજર ગોઠવી અને હસવા લાગ્યો છે કુશ રાક્ષસ. ત્યારે કૃષ્ણ કહેવા લાગ્યા છે, એલા તું કેમ હસે છે? ત્યારે કુશ રાક્ષસ કહે છે કે હે કૃષ્ણ, એટલા માટે હસું છું કે મારો મહાદેવ કેવો દયાળુ છે. તમને હાથ પકડીને ગોકુળ મથુરાથી ગુજરાતમાં બોલાવ્યા બ્રાહ્મણ દ્વારા. હે કૃષ્ણ, હું જાણું છું કે જેવા મારા મહાદેવ છે એવા આપ છો, અને કૃષ્ણ જેવા આપ છો એવા જ મારા મહાદેવ છે. હું કોઈ ભેદ નથી માંગતો હરિહરમાં. હરિ ને હર એ બને એક છે. કૃષ્ણ અતિશય પ્રસન્ન થયા. બોલ્યા છે શ્રી કૃષ્ણ, બોલ કુશ, તારા વિનયથી, તારા જ્ઞાનથી મને સંતોષ થયો છું. હું તને કંઈક આપવા ઈચ્છું છું. તું વચન માગ, વરદાન માગ, જે માગે તે હું આપીશ. ત્યારે કુશ નામનો રાક્ષસ બોલ્યો, મારી નગરીનું નામ કુશસ્થલી છે. આપનો જન્મ ક્ષેત્ર, જન્મ સ્થળ તજી અને ગુજરાતમાં આ સૌરાષ્ટ્રમાં આવો અને આ મારી ગામ છે, મારું ગામ, મારી નગરી કુશસ્થલી, ત્યાં આપ પોતાની નગરી વસાવો, અહીં રહેવા આવો. જ્યાં મારું આ શરીર છે ત્યાં શિવલિંગ છે, ત્યાં એક મંદિર બનાવો અને મારા નામથી આ ભગવાન ઓળખાય એવી દયા કરો. અને મારી બાજુમાં તમે રહેવા આવો અને કાયમ તમારું નિવાસ સ્થાન બનાવો. અને તમારા ભક્તો પહેલા મારી પાસે આવે પછી તમારી પાસે આવે એવી વ્યવસ્થા ગોઠવો. ભગવાન કૃષ્ણ કહે ભલે એમ થાવું. વરદાન આપ્યું બાપ. ત્યારબાદ ભગવાન દુર્વાસાજીને સ્નાન કરાવી અને ગોકુલ મથુરા ગયા. અને જ્યારે તક મળી ત્યારે એ શિવ ભક્તને આપેલા વરદાનને અનુસંધાને ભગવાન શ્રી કૃષ્ણ એ ગોકુલ મથુરા અને ઉત્તર પ્રદેશ છોડી અને આપણા ગુજરાતમાં આવ્યા. અને કુશને આપેલા વરદાન પ્રમાણે ત્યાં નગરી વસાવી અને દ્વારકા નગરી વસાવી છે બાપ. અને જ્યાં કુશ રાક્ષસને ખાડામાં નાખ્યો એના પર શિવલિંગ થાપ્યું. એ મંદિરનું નામ એને કુશેશ્વર મહાદેવ રાખ્યું છે. ત્યાં પોતાનું રહેઠાણ એની બાજુમાં જ બનાવ્યું ભગવાન કૃષ્ણ. બાપ તમે દ્વારિકા જાઓ ને, દ્વારકાધીશના ગેટમાં પ્રવેશ કરો ને તો પેલા જમણા હાથ પર એ ખાડો છે આજે પણ, અને ખાડામાં મહાદેવ છે, એનું નામ કુશેશ્વર છે. પેલા એના દર્શન કરવા જોઈએ અને પછી દ્વારિકાધીશના દર્શન કરવા જોઈએ. કૃષ્ણ
ઉત્તર ભારતમાં જન્મ્યા અને ગુજરાતમાં આવ્યા, એની પાછળ કારણભૂત હોય તો ભગવાન શિવની ભક્તિ છે બાપ. કૃષ્ણે આપેલું વચન છે, એની પાછળ જવાબદાર હોય તો એક પવિત્ર દુર્વાસા નામનું બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણ પણ ભગવાન શિવનું રૂપ છે. આવી કથાઓ શિવ પુરાણની અંદર છે. આમ દુર્વાસાનું ચરિત્ર કયું છે, તેમજ વૃષેશ અને મહેશ અવતાર અને હનુમાનજી પણ મારા મહાદેવજીનો જ અવતાર છે. અને પીપલાદ અવતાર કયો છે, એ પીપલાદના પિતા ગાધી કૌશિક અને મામુની પીપલાદનું નામ લેતા જેને કોઈ શનિ નડતો હોય ને નડતો બંધ થઈ જાય છે. શનિ ન નડે અને એનું નામ લે ને એને હોની ન નડે. લ્યો અમુકને શનિ ન નડે તો અમારા મનોજભાઈ જેવા ઈએ ન નડે, ઈએ પ્રસન્ન થઈ જાય બાપ. એવા મારા મહાદેવ છે. તે કથા કઈ છે. અને ત્યારબાદ ભારતની એક નારી મહાનંદા જેનું નામ છે. ભગવાન રામની ચરણ પાદુકા લઈ અને ભરતજી 14 વર્ષ સુધી જે ગામમાં રહ્યા, એ ગામનું નામ છે નંદીગ્રામ. અયોધ્યાની બાજુમાં એ ગામ છે. કદાચ તમે અયોધ્યા જાઓ તો નંદીગ્રામ જાઓ, જ્યાં ભરતજીએ 14 વર્ષ ગાળ્યા છે. રામજીની પાદુકા લઈ આવ્યા પછી ઝૂંપડી બાંધી એ ભરત રહેલા બાપ રામની પ્રતીક્ષા. રાજ્ય સુખનો ત્યાગ કરેલો ભરતજીએ મારા કારણે મારો રામ વનમાં ગયો છે એમ માનીને એ ભરતજીની જે કુટિયા હતી, એ સ્થાન હતું, એનાથી થોડે દૂર એક શિવાલય ઊભું છે. એ શિવાલયનું નામ છે નર્તકેશ્વર મહાદેવ. નંદીગ્રામ જાઓ ને તો એના દર્શન કરજો. એ નર્તકેશ્વર મહાદેવ છે. ત્યાં એક મોટા હવેલી ટાઈપના મકાનો હતા. એની તમને વાત કરું. તમે ભારતના ઇતિહાસમાં ઐતિહાસિક કાળના રાજાશાહી વખતના ઇતિહાસો સાંભળ્યા છે ને એમાં ઘણી બધી સતીઓની વાત સાંભળી હશે. ફલાણી સતી થઈ ગયા ને ફલાણા સતી થઈ ગયા ને ફલાણા સતી થઈ ગયા, પણ કઈ હતો થઈ ગયો એવી વાત સાંભળી છે? સતીઓની વાત બહુ સાંભળી, પણ સતાની વાત સાંભળી? સતો થઈ ગયો. મારે તમને એ વાત કરી, કોઈ ન કરે એ કરી, એ વાત કરું છું તમને. અને એ પણ પુરાણ માન્ય વાત. હવે જ્યાં નર્તકેશ્વર મહાદેવ છે ત્યાં એક હવેલી હતી, અને હવેલીમાં નાચનારીઓ રહેતી, ગણિકાઓ. આખો પરિવાર એનો, ઘણી બધી ગણિકાઓ રહે એના પરિવારો સાથે. એમાં એક ગણિકા જેનું નામ છે મહાનંદા, અતિશય સૌંદર્યવાન, નૃત્ય કળામાં અતિશય પ્રવીણ. અને એને પોતાના આંગણે એક કુકડું અને એક માકડું પાડેલા. કુકડો એક કુકડાની કલગીમાં એને રુદ્રાક્ષ બાંધેલા, અને વાંદરો હતો. માકડું એટલે વાંદરું, વાંદરાની ડોકની અંદર રુદ્રાક્ષના દાગીના પહેરાવતી અને એને દોરીઓથી બાંધીને નચાવતી. આ તાળી પાડે એટલે કુકડો ને વાંદરો રુદ્રાક્ષ પહેરેલા, દાગીના પહેરેલા નાચવા લાગે. એટલે જોનારાઓના દિમાગની અંદર આ કુકડો ને વાંદરાનું નૃત્ય પણ અંકિત થઈ જતું. એવા સુંદર નૃત્ય કરતા. એની હારે હારે આ ગણિકા મહાનંદા પણ નૃત્ય કરતા. હવે અનેક જન્મ વિરુક્ત તપસ્તપ્તમ મહેશ્વરમ, અનેક જન્મોના તપ કર્યા હોય ને તો જ આ જન્મમાં ભગવાન શિવનું ભજન મળે. બધા ભજન મળે પણ શિવ ભજન ન મળે. કરોડો જન્મના તમારા મારા પુણ્ય સંસ્કારો જો એકત્રિત થાય તો જ મહાદેવનું ભજન મળે છે બાપ. એ જાતની ગણિકા છે મહાનંદા, પણ બાળપણથી એને અંતર એનું ભગવાન શિવજીના ભક્તિના રંગે રંગાયેલું છે. પણ ધંધો છે નૃત્ય કરવાનો, નૃત્ય કરીને લોકોને રીઝવવાનો, અને એને એની પાસેથી
ધન પડાવવું. બે વિરુદ્ધ વસ્તુ છે. ગણિકા એ જાણે છે, સમજણી થઈ ત્યારે ખબર પડી કે અમારો ધંધો અને ભક્તિ એ બે હારે બની એવું નથી, છતાં મારે આ વારસો અનેક જન્મોના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતો એવો ભજનનો વારસો મારે જાળવવો છે. મારે મહાદેવ તરફ આગળ વધવું છે અને એની જાહેરાત પણ કરવી નથી. અને આપણું કેવું છે બાપ, આપણે કરીએ કઈ નહીં અને માળા બતાવીએ. આહા, હું મોટો ભગત, એવા ટીલા ટપકા કરીએ. માળાઓ નાની ને મોટી 8-8, 10-10 ડોકમાં નાખી લઈએ અને જાહેરાત કરીએ. અરે અમુક બહેનો તો એવી જાહેરાત કરે, હું રોજ સવારે વહેલી ઉઠી તુલસીને પાણી રેણું, નાહી લઉં, પછી 5 અમારા ગણેશની માળા કરું, 5 માળા અમારા કુળદેવીની કરું, 5 માળા કાળિયા ઠાકરની કરું, 5 માળા રામાપીરની કરું, અને પછી 5 માળા ભગવાન શંકરની કરું. કરતી કાંઈ ન હોય, એક એક માન કરતી હોય ને પાછી માળા કેવી રીતે કરે. હવે જતા એક વખત શ્રી કૃષ્ણ શરણમાં બોલે ને તો 20 મણકા હોય ગયા. એવી માળા સુર રહી જાય કે જાણે ઓલી ઓઇલ એન્જિન ઉપર પટ્ટો ફરતો હોય ને એમ માળા એના હાથમાં ફરતી હોય. માળા ગરમ થઈ જાય. એ બહુ માળા કરતા હોય ને એની માળાને જઈને તમે અડજો, ગરમ હોય, કારણ કે ઓલી બિચારી ફરીને ગરમ થઈ જાય. હાથની ઓલી ફિગર હોય ને, ફિગર આરે ગાંતી હોય માળા, એટલે માળા ગરમ થઈ જાય પારા. પણ બિચારી શું કરે માળા, આને પનારે પડીને આ કરતી નથી કઈ, પણ બહુ જાહેરાત કરે. હું આટલી માળા આની કરું, અરે રેવા દે બેન, તારાથી 51 ન થાય તો એક જ કર, પણ ભગવાનને ખબર પડે એવી કર, અને કોઈને જાહેર ન કર બાપ. ભજન એ જાહેર કરવાનો વિષય નથી, ભજન છુપાવવાનો વિષય છે બાપ. મારાથી તમારાથી જો પાપ થઈ જાય ને તો એ પાપ પ્રકાશ કરવાનો વિષય છે, જાહેરાત કરવાનો વિષય છે. તો પાપ વેચાઈ જાય, ગુનો ઘટી જાય. અને જો ભજન કરો એ તમે જાહેરાત કરો તો ભજન પણ વેચાઈ જાય છે, ભજન ઘટી જાય છે. એટલે ભજનને તમારી ભક્તિને ગુપ્ત રાખવા માટે થઈ અને આપણા શાસ્ત્રોએ અને સંતોએ સલાહ આપેલી છે બાપ આપણને બધાને. મને એ વાત લાગુ પડે છે, તમને પણ એ જ વાત લાગુ પડે છે કે ભજન છે જાહેર કરવાનો વિષય નથી. માળા કરવી હોય તો ગુપ્ત કરવી જોઈએ, છાનીમાની કરવી જોઈએ. ભજન કરતા હોય તો ભજનનો લોભ રહેવો જોઈએ. મારે આજ 5 કરવી હતી, 3 જ થઈ. પછી કરવી હતી થાય કે એક મણકે મારા પ્રભુનું સ્મરણ સહિત કરવી હતી. હવે માળામાં 2, 3, 4 જ્યાં ભગવાનના સ્મરણ આરે મણકા જાય ને તો બીજા 20 મણકામાં બીજા વિચાર ચાલુ થઈ જાય. વળી પાછો માન કરીને ભગવાન આરે હરોદો ગોઠવે ને 2-3 મણકા જાય તો વળી પાછા વિચાર આડા ફાટી જાય. પણ સતત એ પ્રયાસ કરવો કે મણકે પ્યારા પ્રભુની યાદ હોવી જોઈએ. મણકે માણાનો એક મણકો ભરે ને એની હારે પ્યારા પ્રિયતમ પરમાત્મા નું સ્મરણ અને ધ્યાન હોવું જોઈએ. એના સ્વરૂપના દર્શન અંતરચક્ષુથી ચાલુ કરવા જોઈએ. જે તમે જાપ કરો એનું ગુંજન અંદર થવું જોઈએ. આ રીત છે આ માળાની. એને બદલે માળા એવી સુર જાય જરાક વારમાં તો 1 સેકન્ડમાં તો માળા 3 વખત ફરી જાય. લ્યો પછી માળા ગરમ ન થાય તો બીજું શું થાય? ઓમ મહામાલે મહામાયે સર્વશક્તિ સ્વરૂપિણી જપકાલે જ સિદ્ધ્યર્થ. આ માળાનો મંત્ર છે. મારા જમણા હાથમાં હે માલા આપ આવો ને,
ત્યારે મારા જપની સિદ્ધિ મને આપજો, એ માળાને પ્રાર્થના કરવાનો મંત્ર છે. મામાલે મહામાયે સર્વશક્તિ સ્વરૂપ. આ પૂર્વજન્મના સંસ્કારોના અનુસંધાને મહાનંદા માને છે કે ભક્તિને જાહેર ન કરવી જોઈએ, ભક્તિને ગુપ્ત રાખવી જોઈએ. અને બાપ જેણે જેણે ભક્તિને ગુપ્ત રાખી છે એની જાહેરાત પરમાત્માએ કરી છે. એ કામ પ્યારા પ્રભુને જ સોંપજો કે બાપ તમને જે ઠીક લાગે એમ કરજો, હું આ જાહેરાત નહીં કરું. બીજા કરતા હોય ભલે કરે, કોઈના દોરવાયા દોરવાશો નહીં. તમે તમારા ભજનને છુપાવો છો, છુપાવવા જેવી એ વસ્તુ છે. મહાનંદા પોતાના ભજનને છુપાવવા માટે એક આઈડિયા કરે છે. પોતાનું હવેલી જેવું મકાન, એમાં એક નાનકડી ગુપ્ત ઓરડી બનાવે છે. ઓરડી બનાવી એમાં સુંદર મજાના શિવલિંગની સ્થાપના કરે છે. આખો વાસ પાડો સગા સંબંધી ઉઠે એની 2 કલાક પહેલા એ વેલી ઉઠી જાય. ઉઠી અને મહાનંદા પોતાના પ્યારા પ્રભુ પરમાત્મા શિવની સેવા કરે. સેવા કરી અને પગે ઘૂઘરા બાંધે. ઘૂઘરા બાંધી અને મહાદેવ પાસે નૃત્ય કરે. ભેગા પેલા કુકડાને ને વાંદરાને લઈ જાય, કોઈને ખબર ન પડે. હાથની તાળી પાડે, પોતે ઘૂઘરા બાંધી મહાદેવ પાસે નાચે, નાચતી નાચતી ગાય.